અનશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી ભોમની વંદુ તન આવડી તન ધન્ય હો ધન આ સબ રાષ્ટ્ર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી ભલે ઉગ્યા જોન ભાણવાળી ભાણ ભાણ તિહારાઈ લાવું ભાવના પણ મારી જીયાણ મરણ લગમાં અરે રે તું તો રાખજે કસબરાવું પણ ઓલો દીવો આદિવાસનો અને અમારા કુળમાં ઈ કરેલ હોય પણ ઓલો દીવો પણ એક દીવો આદિવાસનો અન જો અમારા કુળમાં કરેલ હોય પણ તો જવા દેતી નહીં જોગણી અરે રે મારી લાખે વાતું એલા પણ ઓલા ધાનાની તે ધીંગાણું કર્યું અનવળી પાછો ધર્યો નહીં પાગ પણ ઓલા ધાનાની તે ધીંગાણું કર્યું અને તે તો પાછો ધર્યો નહીં પાગ પણ તેથી ખેંચીને હાલો ખા એ તું તો રણને ટાણે રામડા પણ મારી મોગલ જે તમ માવડી પણ મારી મોગલ જે તમ માવડી અને એમાં કરણી ને કાગબાય અને એમાં કરણી ને કાગબાય પણ મારી રાવું સુણી જટ હાલ જે એ મારી હર જોગની નાગબા
ઘરંતમ પોખંતમ હે મોગલ તુજ યાદ અનંતમ શ્રુતિ તદંતમ પલય ઘરંતમ પોખંતમ દાનવ કુળ હંતમ ચરિતયનંતમ તું જગતંતમ વર્તંતમ અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાળી અવતાર ધરંતમ તું ભગવંતમ હિમંતવંતમ હલકાળી એવો કા ધર્માલી દેવડા ઢાળી જય માં મોગલ મછરાળી માં જય માં મોગલ મછરાળી અખવાણ મછરાળી ફુગે ટોપી ફેરવે અને વાદીડા સાંડે વાદ પણ નાવે કંઠીએ નાગ મારો જાંજડ જોગી દાસીઓ નમાયો ભૂપ ભ્રમાયો સુબો આવ્યો સરનામો નહીં કોપ સમાયો શંખ બજાયો જુગત જમાયો જસ જાયો ખાય રમાયો નાચ નચાયો ખૂબ ખેલાયો ખેદાળી ખાધા ત્રોડિયા પાંજરા વાળા હાક લઈથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થઈ હાક બાગ જટા શિર જંબુ જાળા બસુટા બનાગ જાણે તૂટા આસમાન ઘેતા ફૂટા જમીતા આ ગીત આદિત્યભાઈ બહુ વર્ષો પહેલા ડોળિયા ગીગા બાપુ બારોટ ગીતે તો કવિ ગીગો ભલો ગીગા બાપુ બારોટ ને રામવાળાનો બારોટા એ વખતે ગાયકવાડ સામે હાલે એટલે એને કીધું મારે એકવાર રામવાળાને મળવું છે મને કોઈ રૂબરૂ મુલાકાત કરાવો મેં એનું 57 કડીનું વીરતાનું ગીત લખ્યું છે હવે એ વખતે તો કોણ રામવાળાના સમાચાર આપે કોણ વાવડ આપે ગાયકવાડ સરકાર સામે બારોટે હતા કોઈને ખબર નથી કે રામવાળા ક્યાં છુપાણા છે ક્યાં હતાણા છે એ ખબર નહોતી એ વખતે બિલખાના દરબાર નાજાવાળા ગાડું જોડ્યું અને એટલું કીધું કે બારોટજી તમે તો વીરતાના વખાણ કર્યા છે ગીત ગાયું છે લખ્યું છે તો તૈયાર થઈ જાવ કાલ સવારમાં આપણે રામવાળાને મળવા જવું ક્યાં જવું છે કઈ જગ્યાએ જવું છે ક્યાં ઠેકાણી વાત નહીં પણ તૈયાર થઈ જાવ સવારમાં ડોળિયા ગીગા બાપુ બારોટને ગાડામાં બેહારી અને બિલખાના દરબાર નાજાવાળા ગાડું એ વખતે આગળ ઘોડેસવાર પાછળ ગાડું કોઈને ખબર પડે ને ક્યાં જાય છે એ માંડાવાળા મારા ગોતતા આજનું જુનાગઢનું તમે પરિક્રમા કરવા જાઓ એટલે બારિયા ગાળું ભોયરું છે એ બારિયા ગાળે મળવા માટે તેદી આ ગાડું આવીને ઉભું રહ્યું આગળ ઘોડેસવાર આવીને ઉભો રહ્યો અને ગાડામાંથી કઠોડામાંથી હેઠા ઉતરી અને ગીગા બાપુ બારોટ રામવાળાને મળ્યા બથે પડ્યા ડાબો પગ પાકેલો ખીલી વાગેલી પગ પાકેલો દવાની કે એ વ્યવસ્થા તો હતી નહીં તેદી કારણ કે કોઈને ખબર પડી જાય આખી ગાયકવાડ જુનાગઢ આખી પલટન ગોતતી રામવાળો જ્યાં મળે ત્યાં ધરબી દો આવી વાતો હાલતી હતી એ વખતે ડોળિયા ગીગા બાપુ બારોટ બિલખાના દરબાર નાજાવાળા એને ફૂગ્યા ભોયરે જે કાંઈ કાવા કહુંબા કરી અને 57 કડીનું ગીત જે લખ્યું હતું એમને એ એને રૂબરૂમાં રામવાળાને સામે બેહી અને તેથી બારિયા ગાળા ભોયરે પહેલી વાર આ ગીત સંભળાવેલું પછી બધાય કલાકારો જે ડાયરામાં ગાતા હોય છે પણ શું છે બે કડી સંભળાવો આપને ખાંદા ત્રોડિયા પાંજરા વાળા હાક લેતી બાગ છૂટ્યા બાંગ બોલી ગામડામાં થઈ હાક બાગ જટા સિંહ જંબુ જાળા પર છૂટા પેનાંગ જાણે છૂટા આસમાન ખેતા ફૂટા જામીતા જાળા ફાળા તક વાળા પલ્લે કાળા વેર જાગે પાડુ વાળા રંગ કાળા રંગ દાળા પૂર વાદળા ઉડેલા વાહે વાદળ આરા નોર આયા પડી દાળી બંદુ ગાળી વાગે રાણ તુર આવદે ભાઈ ઠેકાણા જાણે કી કાળે ઠણકી બાખરા ગાડી જરંદર કાક ઉઠિયા તો દાર ઢણકી સીધુવા રાગ ઢણકી ઉઠિયા રોગા ઢણકી મામલા હોરા કરે માર માર હનુમંત ધોમ વાન લંકા ઢાળા જેમ હલ્લા વેરી હંદા વાળા ગાળા તોડી આવે છે આ સુપ્રસંગ
પ્રસંગે હું પહેલા તો ભીખા બાપુને સેલ્યુટ કરું છું. આ ગીત બોલવા વાળાને 15 દી મહિનો લાગે કંઠસ્થ કરતા, પછી આ ગીતને રજૂ કરી શકે. ધનસિંહ બારોટને જેને મર્દાનગીની સાચી વાત લખી, ધનસિંહ બારોટને ગીતે કવિ ગીગો ભલો, અને શું એને ગીતો લખ્યા છે. આપણે બધાય કાયમાં ગીતો સાંભળતા હોય છે. મેં તો ઝાંખી કરાવી આ તકે. આખો કાઠી સમાજ એનો પણ ઉપકારી છે, બારોટ સમાજનો, કે જેને આવા સરસ મજાના સારા ગીતો આપી અને આપણી ધરોહરને, આપણી પરંપરાને જેને ઉજળી રાખવાના પ્રયાસો કર્યા છે. એમ શરૂઆતમાં બધાને આમંત્રણને માન આપી અને જે પણ કલાકારો આયા, શરૂઆત જેને કરી ગણપતિ વંદનાથી, રાજ ગઢવી, એ પણ એક જબરજસ્ત એવો પાર્શ્વ ગાયક જેને કહી શકાય, સરળ સ્વભાવનો, એને પણ ખૂબ ખૂબ આવકારું છું અહીંથી આ પરિવાર વતી. ખૂબ ખૂબ એમનો પણ આભાર. અને ઘણા વર્ષો પછી જેને સ્ટેજની દુનિયામાં તમે મેં જોયા છે, બહુ સરળ માણસ, અને કહેવાની જરૂર નથી, સરળતા તમને દેખાઈ ગયા. આદિત્યભાઈને પણ એકવાર જોરદાર તાળીઓથી આવ્યા. જે પણ આવ્યા છે, રઘુભાઈ છે, ડોક્ટર રણજીત વાંકાઈથી જે રજૂઆત કરી, બધા ઘરના છે. મેં કીધું એમ બધા કોના કોના નામ લઉં ત્યારે મારે શોર્ટ એન્ડ સ્વીટમાં, કારણ કે હવારમાં જે જાન લઈને જવાનું છે એટલે બધા ઘરના છો. ત્યારે એક નાની એવી કડી મને યાદ આવે છે, છપાખરાની બે કડી આપણા માટે. પ્રયાગરાજ ભાઈ લાગશે, વાર આવશે, મજા. વણ ભારતાર જયા કેલ કૌરવ વારા પાંડુ વારા કલ્લ પાર થારા જુદા હોય બલ્લે કાળ પાણ રાત કાર યાર પાર યાસ મન ભાગા ભનંગ થડા કે લાગે હાથ માં પતાળ. આજ ઢાકિયા કમરમાં બાણ પાડી માથ મેઘ ધારા છૂટે બાણ પાર થારા યા કરા સમો જટા સૂર વીર ઠાર ઠાર વીર રસ જાગે રોપિયા કરણે ભાગે ધાક ધાગે ધાક ધાગે ધાક ધાગે ધાક ધાગે ધાક ધાગે રો. ભારત રથ ભલ કારા દી હરિ પુત્ર સુર ધારા થારા અથાગ પ્રમાણ. બળાકારી કરને ભારી પાર તારી કોઠા બાણ ધરાવી કિયારો ધારા માટે નહીં કાળ વેશ ધારી વિપરારી અંત કાળે આવ્યા હરિ દાઢ ભાંગી કંચ નારી સમપી દયાળ. આય વખાણું યખાણા બીજા સૂર્યમંતી દણયામાં નિવેડા ભંડારા લઈ આજે તનારાનાર જામદાળા વાદળાજી બાદશાહ આયો તેદી ભૂપ છાપ રાજે તેદી મંડાણો ભારત. જેતપુરના દરબાર ચાંપરાજ વાળા હામ હામમાં મેળા દળા ભેડવાને જેમ છૂટ્યા બછૂટા ત્રોપકા ગોળા તૂટા ભાલા બાજ પ્રસાડે ખોપડે રાળે હું વાળા વાંગ ફાડે રૂંડ મુંડા ધેરા સેરા તૂઠા દાપરાજ. આઈ મંગળા ખોપરા તોડી ઉડાડી આસમાન પડ્યા દૂર જેમ જેડા વિતોળારા પાન કલાડી રમાડે ધડા સીર ધડા જેમ કેલે મેળા ધડા બાદ સારા ફનાકા મકાન. રંગ તાળા પૂર વાળા કાળા નાલા વહેરોડા પશુ પંખી વાળા ડોળા ધારણા પજાળ પખાણિયું માસ ડોળા હલવાય ડોળા પેટે માથે હુરા હબ સારા રોપીવાર માળ. બનિયન બેલી ભાવ ભરેલી ભભુકેલી પર્વત પર કેલી કમર કસેલી સંગ સાહેલી સાધેલી બની ચંપક વેલી મણ ભરેલી 16 સાહેલી શણગારી ચામુંડા ચંડી ધ્વજા પ્રચંડી અસુરની કાંડી અવતારી માં અસુરની કાંડી અવતારી. હા ભાઈ હા નવરાતની હાળી દીન દયાળી કામ પ્રજાળી
डमरा पर ज्वाली को पदशाली आई भरियल बाले भभकाली डहरी कर डाली कर कर डाली माया वाली मोरारी चामुंडा चंडी जा प्रचंडी असुर विकांडी अवतारी माया असुर विकांडी अवतारी સરસ મજાનું પુસ્તક છે જેનું નામ છે કર્મનો સિદ્ધાંત. હીરાભાઈ ઠક્કરનું લખેલું આ પુસ્તક છે, બહુ વાંચ્યા જેવું છે. અને એક રામાયણની ચોપાઈ છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરમ સો તસ ફલ ચાખા. આ બધામાં બહુ ઊંડા ન જાવ તો કવિ ગંગનો એક સંત છે, સાંભળજો. કર્મ કોઈ દી કોઈનું સરનામું ભૂલ્યું નથી અને કર્મની ટપાલ કોઈ દી બીજા સરનામે ગઈ હોય એવો દાખલો આદિ સુધીનો છે નહીં. એટલા માટે મને આ છેલ્લે આ છંદ મૂકી અને એક નાનો પ્રસંગ કરીને આપણા ડાયરાને વિરામ આપીએ. ત્યારે सूर्य सुपे नहीं बादल सायो ए रणा चढ़ो राजपूत सुपे नहीं दाता सुपे घेर मांगन आयो आई चंचन नारी नैन सुपे नहीं प्रीत सुपे नहीं पीठ दिखायो कर्म सुपे नहीं बबूत लगायो कर्म सुपे नहीं बबूत लगायो कर्म सुपे नहीं. રણ જીતાણ કંકણ બંધણ અને પુત્ર વધાયું સાવ ત્રણ ટાણા રખરા એમાં કોણ રંક ને કોણ રાવ. આ બહુ લોક સાહિત્યનો પરંપરાનો જૂનો દુહો છે. રણ જીતાણ તો યુદ્ધના મેદાનમાં ઉતરે કડી બાજતા બેરંબા પેટ ઉથડી પા મેર થાતો થડી ક્યાં જોટાળા. યુદ્ધ જીતીને પાછો આવે તો એ માને એટલો હરખ હોય મારો દીકરો યુદ્ધ જીત્યો. રણ જીતાણ કંકણ બંધણ હાથમાં જયારે જુવાન દીકરો થાય 22 વર્ષનો 25 વર્ષનો અને પછી જયારે હાથમાં મીંડળ બંધાય ઉદયભાઈ એ માની ઈ જનેતાની દીકરાની માને કેટલો હરખ હોય કે મારો દીકરો પરણવા જાય છે. રણ જીતાણ કંકણ બંધણ પુત્ર વધાયું સાવ. દીકરાનો 15-10 વર્ષના વાણા વ્યાંજ્યા હોય, શેર માટીની ખોટ હોય, દુનિયા કોઈ મેણું મારે નહીં, કોઈ એમ કે આ તો નિર્વસ ગયા આવું કોઈ કહે ને એમાં દીકરાનો જન્મ થાય તો ઈ માને કેટલો હરખ હોય. રણ જીતાણ કંકણ બંધાણ અને પુત્ર વધાયું સાવ. આ ત્રણ જાણા હરખરા એમાં કોણ રંક ને કોણ રાવ. પછી ગરીબના ઝૂંપડે લગ્ન હોય તો એટલો જ ભાવ હોય, એવા જ ગીતો ગવાતા હોય. અને કોઈ અમીર માણા રૂપિયા વાળો માણા હોય, બહુ મોટો બિઝનેસમેન માણસ હોય એના ઘરે લગ્ન હોય તો એટલી જ જનતાને હરખ હોય, એટલો જ માને હરખ હોય. એવો જયારે આપણા બધાયનો લાડવા યશપાલ અને એનો જયારે લગ્ન છે સવારમાં જાડી જાન જવાની છે ખુમાણ એટલે લગ્ન ગીત તો અહીંથી રાજભાઈ આદિત્યભાઈ ગાય, એકાદી બેકડી પણ આપણે સંભળાવું. પણ ખાચર પરિવારનું આંગણું બહુ લોક સાહિત્યની પરંપરામાં એક જૂની વાતો કહેવાય. તલવાર તોગાજીની, તલવાર બધાય રાખે પણ તોગાજી જેવી કોઈ આગળ તલવાર નહોતી. એ સમયની વાત કરું. તલવાર તોગાજીની, હથેળી રાયસિંહજી રાણાની. હથેળી બધા આગળ હોય, હથેળી મારે તમારે છે પણ રાયસિંહજી રાણાની હથેળીના દુનિયા એક દી વખાણ કરતી. તલવાર તોગાજીની, હથેળી રાયસિંહજી રાણાની. પછી કવિએ કીધું કે દાતારી દુનિયામાં બધાય કરે પણ ખાચર જેવી ક્યાંય દાતારી ન હોય. મને એટલી ખબર છે ચોતરી સામા ચીવટ રાખીને હવ ચારણીએ હાલો, રોટલા હાટું રઘુવું ને ઓલો લાપસી આપે લાલો. ચારણીયા ગામમાં એક લાલો વાણિયો હતો, એને ચોતરીસાના દુકાળમાં બધાને જમાડેલા. એવો એક દુકાળ પડેલો આ દુનિયામાં, આ દેશમાં. માયા માકારા ભરીખ્યા, ગાય માકારા ભરીખ્યા અને માયા ભરીખ્યા બાળ, વળીને લાખા ફલના તારા દેહમાં પડ્યા દુકાળ. તેદી ટૂંકો પ્રસંગ કહું તમને, કારણ કે આપણે બધા આગળ હવે સમય નથી, સવારમાં વહેલું જવાનું છે એટલે આ વાતને હું લંબાવતો નથી. પણ એ જમાનામાં મંગળુભાઈ વર્ષો પહેલા એક દુકાળ પડેલો. પછી બધાએ નક્કી કર્યું કે જાવું ક્યાં દુકાળ ઉતરવા, કોને આગળ જવું, કોણ આપે. એ વખતે જસદન દરબાર
હું ઘણીવાર પ્રસંગ બોલું છું, મારા સિનિયર કલાકાર પણ ઘણીવાર રાજભાઈ બોલતા હોય છે. 1870માં રાજકુમાર કોલેજ આરકેસી નું જેદી પાયાનું ખાતમુહૂર્ત હતું, એ વર્ષે 1948માં ભારત આઝાદ થયો. એ ભારત આઝાદ થયો પેલા ઈસવીસન 1870માં આરકેસી એટલે રાજકુમાર કોલેજનું પાયાનું મુહૂર્ત હતું. અને એમાં 1 2 3 4 5 7 એવા 1 નહીં 2 નહીં 3 નહીં 32 એટલે 32 રજવાડાથી અંગ્રેજી હુકુમત હારે એ ખાતમુહૂર્તમાં આવેલા. અને 32 રજવાડા જે હતા રવિભાઈ, એમાંથી 7 રજવાડા કાઠી દરબારોના, થાણા દેવળી, અમરનગર, વડિયા, જેતપુર, જહદણ, ચુડા, આ બધા જે છે 7 રજવાડા એ કાઠી દરબારોના. બધા મુઠ્ઠી ભરી 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 અને રજવાડાની જે કઈ પરંપરા મુજબ જે કઈ શિલાન્યાસ હતો એમાં બધા ખોબો ધૂળ મૂકે. કારણ કે 1870માં ભારતને આઝાદી નહોતી મળી એ સમયમાં. અને એમાં બરોબર જેના આંગણે તમે બેઠા છે આ ખાચર પરિવાર બાબલુભાઈ, આ દાતારી તો અંદરથી આવે. અને તેથી જસદન દરબાર આલા ખાચર આ પ્રસંગ આપણે બહુ સાંભળ્યો છે. આ વાત એટલા માટે ટાંકું છું કે દાતારી તો આમના લોહીમાં છે. એના કઈ ટ્યુશન ન બંધાવાના હોય. ખોબો ભરી ભરીને બધા મુહૂર્ત કરવા ધૂળ મૂકે. જસદન દરબાર સાહેબ આલા ખાચરનો વારો આવ્યો, ખોબો ધૂળનો ન ભર્યો, ચાંદીના રૂપિયાનો ખોબો ભર્યો. એટલે બીજા હોય ને બધા એને કીધું કે અમે તો મોટા મોટા રજવાડા છે, મોટા સ્ટેટ છે, 1800 પાદરના ધણી. આ તો 84 ગામનું સ્ટેટ હતું. એટલે આમ જોવા જાવ તો વિસ્તારની દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ જે કઈ ગણો તો નાનું ગણાય થોડું. પણ જસદન દરબાર આલા ખાચરે એટલું કીધું કે મેં ચાંદીનો ખોબો ભર્યો ને એ એટલા માટે નથી ભર્યો કે હું મોટો દેખાવ ને તમે નાના દેખાવ. મારી કોઈ અંદરની ઈરાદો, મારો કોઈ એવી વાત છે જ નહીં. પણ ચાંદીનો ખોબો એટલા માટે મેં ભર્યો છે કે હું ચાંદી જો આરકેસીના રાજકુમાર કોલેજના પાયામાં મૂકું તો આમાં ભણવા વાળો કોક દી ખોનાના ચાંદીના દાન કરવામાં પાછી પાની ન કરે એવો મરદ થાય, આમાંથી સંસ્કાર લઈને જાય. એટલા માટે હું ભરું. આ પહેલી વાત. બીજી વાત, દુકાળની કરતો આપને દુકાળ પડ્યો એટલે માણા મુંજાણા જવું ક્યાં આવે? બધા જે સગવડતા વાળા હતા, જેના કાળજા વજનના હતા ને એને તો રહોડા ખોલી દીધા. જીવતા હશું તો કાલ બીજું ધન કમાશું. તેથી આ જસદન દરબાર, જો કે આ બધા ભાયાતું છે એને જસદન દરબાર, અને એને ખબર પડી ઓઢા બાપુ ખાચર તેથી ગાદીએ, અને ખબર પડી કે દુકાળ છે, રહોડો ખોલી નાખ્યો. એટલે કીધું બાપુ લાકડા ખૂટી રહ્યા, બળતણ ખૂટી રહ્યા છે, હવે આપણે આ બધાને જમાડશું કેમ? માણાની લાઈન લાગે છે, થોર લાગે છે. અને તેથી મહેમાનને બેહવા માટે અટાણે આપણે જે પણ વ્યવસ્થા ગેસ્ટ હાઉસ માટે કરતા હોય, જગદીશભાઈ, આપણે એને બેસાડવા માટેની જે વ્યવસ્થા કરી એ વખતે એ જમાનાની વાત કરું તમને, હાથી પગા ઢોલિયા રાખતા. અને હાથી પગા ઢોલિયામાં જે મહેમાન આવે, વીવીઆઈપી મહેમાન આવે, કોઈ રાજા મહારાજાઓ આવે તો એને બેસાડવા માટે હાથી પગા ઢોલિયાની વ્યવસ્થા બહુ હતી મોટી. જસદન દરબાર ઓઢા ખાચરે કહેવાયું કે દુકાળી આવે છે, એટલા બધા માણસો આવે છે, અને તમે એમ કહો છો લાકડા ખૂટી રહ્યા તો હવે બીજા લાકડાનું વીડમાંથી તમે લઈને આવો. ત્યાં સુધીમાં તો ટાણું વ્યુ જાય જમાડવાનું. કે તો બાપુ કરવું શું ટાણું વ્યુ જાય? તો એ કે નાણું તો કમાતા મળે, ટાણું કોક દીક મળે. હાથી પગા ઢોલિયા ફાડીને હળગાવી દો, ઢોલિયા કાલ બનાવશું. પણ આઈથી કોઈ ભૂખ્યા જાય ને તો દુનિયામાં જહદણની વાતું થાય. આ જે ઈમાનદારી, આ જે ખાનદાની આ વર્ષો વર્ષ સુધી પરંપરામાં આવે છે. અને એ પરિવારના આંગણે આપણે બેઠા છીએ. હું ઘણી વાર કહું છું, અને આજ પણ તમને છેલ્લી વાત કરી દઉં કે લાગણીના તાતણે જે બંધાઈને સંબંધ ક્યારેય તૂટતો નથી. આંખ સે આંખ મિલી તો દિલ ખો બેઠે, હમારે હમ ઉનકે હો બેઠે. આ તમે ભાઈબંધ હારો બનાવો, તમે કોઈ સંબંધ હારો બનાવો તો પણ તમે યાદ રાખજો. મેં કીધું રાજસ્થાનમાંથી, મેવાડમાંથી આવ્યા છે બધા જે છે, મેવાડમાંથી છે મહેમાન આવ્યા. ક્યાં રાજસ્થાન, કિત દિલ્હી, કિત આગ્રો, કિત ચરાડવો સફેદ. આહા, ક્યાં દિલ્હી, ક્યાં આગ્રા, ક્યાં ચરાડવા. संबंध जैसे संबंध हो जाता એટલે કિશન શાહ आप तो हिंदी में ही सुनते हो, हम थोड़ा आपको हिंदी भी सुनाएंगे. ट्राई કરીને ભાઈ આમાં ક્યાં કહે ખોટ જવાની. પણ હવે સાંભળજો, હું ઘણી વાર કહું છું આદિત્યભાઈ કે હું યુવાનો માટે કાયમ કહેતો હોઉં છું કે યુવાના દેશનો એવો હોવો પડે જેને વ્યસન ન હોય. વ્યસન મુક્ત ભારત બનાવવા માટે આપણે પેલા ગુજરાતથી, આપણા વતનથી, આપણા પરિવારથી શરૂઆત કરીએ, અને આપણાથી શરૂઆત કરીએ તો આપણે વ્યસન ઉપર આપણે લેક્ચર આપીએ. કે મહેન્દ્રસિંહ પણ 22 વર્ષનો યુવાન, ખાલી 22 વર્ષની યુવાની, 22 વર્ષનો યુવાન, 14 વર્ષનો યુવાન कानपुर आवे छे. कल्याण साहब कानपुर आए એટલે बोला कि आप क्यों अपने घर से भाग कर आ गए? तो बोला कि अभी मेरे को घर नहीं जाने का, मेरी माँ मेरी शादी की बात करती है. वर्रा जो हम बैठो એટલે प्रसंग મને યાદ આવ્યો. मेरी माँ मेरी शादी की बात करती है, क्यों शादी की मना करते हो, कर लो शादी. અને તેથી 22-14 વર્ષનો એ બાળક ભગતસિંહ એટલું કીધું તું, अब तो आजादी मेरी दुल्हन बनेगी. હવે લગ્ન કરું ને એ તો આઝાદીની હારે કરું. સરફરોશો की तमन्ना अब हमारे दिल में है, अरे देखना है जोर कितना बाजुए का दिल में है. अब आजादी मेरी दुल्हन बनेगी. અને એથી આગળ કવરાજ તો ફાંસી દીધી ને ત્યારે કીધું છેલ્લી ઈચ્છા ખરી.
ચા વાળા થોડી વાર રેવા દો ને યાર, મામલો મેદાને છે. ત્યાં તમે કેટલી લઈને આટો મારવા નીકળ્યા. અમે તો અપનો ને લૂટા ઘેરો મેં કા દમ થા યાર. પથારી બાજુમાં બેહવા વાળા ફેરવી રાખે, કારણ કે બધી ખબર એને જ હોય. એટલે થોડી વાર રહી જાઓ મારો બાપુલી, આમ જો ખાલી 15 મિનિટ. આ રાત થોડી ને વેહ જાજા છે. એટલે 14 વર્ષનો દીકરો, સાંભળજો, બહુ યુવાનો માટે વાત કરું છું. 14 વર્ષનો યુવાન બાબલુમાં ફાંસીના માચડે ચડાવ્યો ને, એને ઓરતા હતા. અટાણે આપણને હગાઈ નો થતી હોય, કોકની ને ઢોલ વાગતા હોય તો આન પા કાતરું મારતા હોય. આપણું સાલું ગોઠવાનું નહીં. તેથી કોઈને શોખ ન હોય લગ્નનો, પરિવારથી ભાગીને નીકળી જાય. તેથી માણસે બહુ સારી વાત કરી. મને ગમે છે એટલે યુવાનો માટે આ ડાયરામાં કાયમ બોલતો હોઉં છું. છેલ્લી ઈચ્છા ખરી, લાહોરની સેન્ટર જેલમાંથી દી હતા. અટાણે આપણે 15 દી, મહિનો, 2 મહિના, 4 મહિના, 6 મહિનાથી નીકળી એટલે આપણને આપણો પરિવાર યાદ આવે, આપણું ઘર યાદ આવે, રાજ આપણને બધું યાદ આવે 6 મહિનામાં. આ તો લાહોરની સેન્ટર જેલ હતી. આજે એની જન્મભૂમિ છે પાકિસ્તાન, લાહોરમાં છે, લાયનપુર ગામ એની જન્મભૂમિ. અને તેથી છેલ્લી વાર એને કીધું, છેલ્લી ઈચ્છા ખરી. આ દેશનો યુવાન બોલે છે, સાંભળજો. હું તો એમ કહું છું, કોક દી ગાયું વાતું સાંભળતા રહેજો, આપણને ખબર પડે કે આ દેશ માટે કોને લોહી રેડ્યા છે. આયા છેલ્લી ઈચ્છા ખરી. તો એને છેલ્લી ઈચ્છામાં એમ નથી કીધું મારા પરિવારને મળવા બોલાવો ને, હું મારી માને મળી લઉં, મારા બાપને મળી લઉં, કે મારા પરિવારને બધાને ભેળો કરો ને, એમ ન કીધું. સાંભળજો, વતનનો પ્રેમ કેવો છે. અને 1-2 લીટીમાં એને જવાબ આપ્યો ભારતના યુવાનોને. શું જવાબ આપ્યો? કે लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, किशन शाह लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का खतरा एक दिन इंकलाब लाएगा. આજ કદાચ તમે ફાંસીના માતડે મને ચડાવી દો, રાજ્યગુરુ ને સુખદેવ ને મને, અમે મરી જવાના, પૂરું થઈ જવાનું. પણ એક દી એવો જરૂર ભારતમાં ઉગશે કે તમારા મૂળિયાથી ઉખડવાના અને મારો ભારત આઝાદ થવાનો ઈ ભરોહો તો અમને હયામાં છે. लिख रहा वो अंजाम जिसका कल आगाज जाएगा, मेरी लहू का खतरा एक दिन इंकलाब लाएगा. मैं रहूं या ना रहूं मेरे वतन वालों, मेरे मरने के बाद मेरे वतन का सैलाब आएगा. भले हमारे मरવું પડે, પણ એક દી આઝાદી તો અમને મળવાની છે. આવા યુવાનોની આ ધરતી છે. આવા યુવાનો હતા એટલે ત્રિભુવનજી કહેતા, હૃદય ગૌરવ ભર્યા જેના હૃદયમાં, જેને ગૌરવશાળી હૃદય હતા, જેના હૈયામાં કોઈ દી, હાડમાં કોઈ દી હળવી વાત ન હોય, એવી આપણી આ ધરોહર છે. આ બધી વાતો આપણે કાયમ કરી છે. આજ તો વરરાજો છે એટલે 2 ગીતે રવિભાઈ ગાવા પડે ને, પછી નકરી વીરસની વાતો લગ્નમાં કેમ કરી, એટલે 2 ગીત આદિત્યભાઈ, રાજભાઈ ગાયા. પણ હું એકાદા 2 ગીત મને જેવા આવડે છે આપની સામે મૂકવા આવ્યા. પછી આપણે ડાયરાની વિરામ આપીએ ત્યારે, અને અમુક બાકીઓ એને મજા આવે ને. હા, કોયલ બેઠી આંબલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાન રે માણરાજ, એવો શીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો અંતરિયા વીરા, તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. આ મેવાડ, આ મેવાડ. મારી કોયલ માંગે, મારી કોયલ માંગે કડલાની જોડ, મારો વરરાજો માંગે રે લટિયેલ લાડડી માણરાજ. હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે. યશપાલ ભાઈ વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણ દે.
તે વીરની પોપટ હારખી બોલી પંખી પ્યારા લાગે માણારા મારા તે વીરને મામાએ એમ પૂછું ભાણેજ મોડા આવ્યા માણારા ચૂડા ગામના આડાયાવળા રસ્તા નજરે નો દાદી એમ જ મોડા જાગા માણારા કોયલ માંગે મારી કોયલ માંગે કાંબિયું ની જોડ મારો યશપાલ ભાઈ માંગે રે લટિયેલ લાડડી માણારા અંતરિયા વીરા તમે કોયાલ ને રે ઉડાડો 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 મન થઈ જાય છે ને લગન ગીત ગવાતા હોય ને ભૂખાભાઈ ખાલું મન થઈ જાય એમ થાય હાય હાય એવી હાંજરે એ પડી ને જાલાર ભાગી મંગલુભાઈ આ ગીત ત્યારે ગવાતા આપણા વડીલો ગાતા જગદીશભાઈ આપણા આહિર સમાજમાં કાઠી દરબારોમાં અમુક વરણ એવા હતા ચારણોમાં બારોઠોમાં કે આ લગ્ન ગીતો બહુ જૂના ગવાતા જાન પરણવા ગયું હોય ને પછી પાછી વળતા ન આવ્યું મોડું થઈ ગયું હોય એટલે તેથી આવા ટેલિફોન નતા એટલે નેજવા કરી કરીને આમ રાહ જોવે ધોળા ઈંડા જેવા બળદના ગાડા પટકીર કેમ ન આવ્યા કેમ વાર લાગી ઝાલરું વાગવા માંડી આરતી ટાણું થઈ ગયું દીવાની વાટું થઈ ગઈ રાત પણ હજી જાન કેમ દેખાતી નથી એટલે વડીલો ગીત ગાતા કેવા ગાતા એવી હાંજરે એ પડી ને જાલાર ભાગી મારી લાડકડી ના વરવેલા આવો માણારા મારી લાડકડી ના
જમાનો હતો, અટાણે બધા આગળ સગવડતા છે, પણ તેથી શેખવા ગીત ગવાતા. વરનારે એ દાદાની પાસે રૂપિયા નોતા, આ તો ઈ જમાનામાં ની વાત કરું છું. અટાણે તો ડિફેન્ડર જાનમાં જવાની છે, ઉપાધિ હવે નથી. આ તો ઈ સમયની વાત કરું છું. તેથી આ બળદ ગાડામાં આવતા ને તેથી એમ કહેતા કે રૂપિયા નતા. જગદીશભાઈ સવારે તો ડિફેન્ડર ઉપાડવાની 150. હા હા, શું કીધું સાંભળજો આપણે. વરનારે એ દાદાની આગળ રૂપિયા નોતા, એવા રૂપિયા એનો હોય તો મારા પટગીર ને કોઈ કહેજો, કારણ કે માલ ની દબાવીને બેઠો. એ મારી લાડકડી ના વરવેલા આવો માણારા, મારી લાડકડી ના વરવેલા આવો માણારા. આમાં વર્ષે બનાસ જગદીશભાઈ ક્યાંથી મહેમાન આવ્યા. ગુજરાતનું કોઈ પરગણું બાકી નથી. આમ હાલારમાંથી છે, આમ ઠેઠ બનાસકાંઠો, સૌથી ન્યારો સૌથી પ્યારો મન મારો બનાસકાંઠો. અમારે ભરતસિંહ ક્યાંથી મેં કીધું બધા એક લાગણીના મુરબ્બી આપણા બધાના એવા માયાભાઈ આહિર પણ થોડી વારમાં આવે છે આયા. એટલે હું 2-5 મિનિટ ખાલી પૂગે ત્યાં સુધી આયા આપને આનંદ કરાવું, પછી આ બધાને સાંભળી અને કાર્યક્રમને વિરામ આપીએ. ત્યારે શું કેવા લગ્ન ગીતો ગવાતા સાંભળજો. આમાં નિરાયા તો લીલુડી વનરાયું કેરી જોને પારે પડી, લગન ગીત હતા. આ જાન પરણવા જવાની બોટાદમાંથી હળવમાંથી. પરણવા ક્યાં જાય? ચૂડા. પછી ચૂડાથી પરણીને જાન ફાંસી વળે. પછી ઈ હામાવાળા શું ગાય છે ઈ આ કડી છે. સાંભળજો આ લગન ગીતમાં. વિરાયા તો લીલુડી વાનરાયું કેરી જોને પારે પડી, દીધી એને અજાણે પારદેશ એનું કોણ છે, દીધી એને અજાણે પારદેશ એનું કોણ છે. વીરાયા તો લીલુડી વાનરાયું જોને પારે વળી, વીરાયા તો ખાચર પરિવારમાં જ્યાં ચામુંડા કુળદેવી બિરાજે છે ત્યારે બે કડી રાજે યાદી કરાવી. પણ લખમણ બાપુનું લખેલું આ ગીત છે. બહુ વર્ષો પહેલા એમને આ ગીત લખેલું અને એમાં એક ભગવતીને યાદ કર્યા. જેના કુળમાં કુળદેવી બેઠી હોય. આપણે ઘણી વખત કહેતા હોય છે કળ વગર બળ નથી. એમ દુનિયામાં ગમે ત્યાં જાઓ ઉદયભાઈ, પણ આપણી માં છે ને એ તો આપણી માં છે. માં જેવો પ્રેમ દુનિયામાં ક્યાંય ન મળે. જગતમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ પણ માં છે એ માં છે. અને એટલા માટે ભગવતી ચામુંડા માટે આ લખમણ બાપુએ વર્ષો પહેલા લખેલું ગીત બે કડી ખાચર પરિવારના કુળદેવી છે ત્યારે ચામુંડ માટે એ ડુંગરવાળી મને યાદ આવે. શું કીધું કે જી ચોટીલા વાળી માત ચામુંડા
ચોટીલાના ડુંગર વાળી હમ કીએ બહારની કી અસી હાક દૂતાળી વાગી ડમર ડાક હત થકી ક્રોધ ભોજાય 18 તા તો ભોજન જે તું મને જીલત બાર હમ કીએ વમ કીએ મુક હુક ફૂતે કીએ જાન ફરેનણ ફૂક એ 18 હાથ લંબાવ્યા યુદ્ધ જટા જૂટ ઘોર મંડાણાઈ જુગ જટા જૂટ ઘોર મંડાણાઈ જૂટ આવી ભગવતી ચાંદને મૂંડને મારવા વાળી એને રક્તબીજને રોળવા વાળી માતાજીની કેવા લાડ લડાવ્યા છે શું કીધું ક્યાંજી ચોટીલા વાળી માત ચામુંડા કરતી તું સહાય રે માડી અમને કરતી તું સહાય એ સોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે સોરું તારા ઘર બે ઘૂમે મોટા મોટા ભૂપતી નમે આ મણિયારો ધારમાં માડી પાકર માર્યો સિંહણ તૈયાર ધારમાં માડી પાકર માર્યો બાજ રે એ તો પાકર માર્યો બા વારું કરવીશ ભૂજાલી ભગીરથ ભેલિયા વાલી વારું કરવીશ ભૂજાલી ભગીરથ ભેલિયા વાલી ઢાલી લાવી પતઈનો પધારો માયાભાઈ આખી દુનિયા જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ આખી દુનિયા જાકારો દીએ અને રાખે ને ઘરમાં રાણ તેથી આ માથા હાટે મૂલવે આયર તમારા એંધાણ પધારો માયાભાઈ પધારો આપનું હાર્દિક સ્વાગત છે ધાકડા સાહેબ પધારો પધારો બધા મહેમાનનું ખૂબ ખૂબ સ્વાગત આપણા ગુજરાતનું ગૌરવ ભારત આપણા લોક સાહિત્યનું ગૌરવ એવા મુરબ્બી માયાભાઈ આહિર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી એમનું ખૂબ ખૂબ અહીંથી આપણે હૃદયથી સ્વાગત કરીએ પધારો માયાભાઈ પાવાવાળી મારી માદડા ઢાલી લાવી પતઈનો પાર રે માડી લાવી પતઈનો પાર સેવક ના કાજ સુધાર્યા ધાર્યા કામ મન ના દીધા સેવક ના કાજ સુધાર્યા ધાર્યા કામ મન ના દીધા એવી પાટું રે મારી પટારો ભાંગીયો ભગવતી માટે આ કડી સાંભળજો માં એ માં
મોગલ મોમાઈ મોગલ માત જો રાલી જગતમ આમું જોય રે માડી જગતમ આમું જો મોમાઈ મોગલ માત જો રાલી જગતમ આમું જોય રે માડી જગતમ આમું જો દર્શન માડી દાસ ને દેજે ધન ધન ભાગવી દાતા દર્શન માડી દાસ ને દેજે ધન ધન ભાગવી દાતા એમ તો એટલે મેં કીધું 2-5 મિનિટ થોડી વાર આમ તમે આવો છો રસ્તામાં સમાચાર મળ્યા એક ઘડી આ માને વંદના કરી આ વરરાજા ઉપર ભગવતીના કાયમ આશીર્વાદ વરસતા મોગલના હોનબાઈના રખોમતા કાયમ રહે એટલા માટે માતાજીને પ્રાર્થના કરીને તમને અમારા સાંભળવા છે અમે બધાએ આ કડકડતી ઠંડીમાં એકચ્યુઅલી આપને સાંભળવા બેઠા છીએ યાર આ મન તો અમારું હતું તમને મળવાનું પણ તમે મોડું કર્યું હા પણ બહુ લાગણીના સંબંધો હું આ તકે આ જાહેરમાં કહું છું માય ભાઈ કે આપને સેલ્યુટ છે તમે વર્ષો જૂના સંબંધને આ તાજો કર્યો છે આજથી વર્ષો જૂનો બબલુભાઈ સાથેનો તમારો જે નાતો તમારી મિત્રતા તમારા સંબંધો મને યાદ છે 12-15 વર્ષ પહેલાની વાત કરું તો વર્ષો વીતી ગયા સંબંધને આ ટાણું આવ્યું ને તેથી આયરનો દીકરો પાછું ટાણું હાચવા ઊભો રહી ગયો એટલે આપને લાખ લાખ અભિનંદન અને આપનું અમારા આ પરિવાર વતી આપનું ખૂબ ખૂબ અહીંથી આભાર સત્કાર છે આપનો ત્યારે में बुद्धि दे बागवानी मारी हृदय में ज्ञान दे जीत में ध्यान दे ये कोई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जंग मां जीत दे मां भवानी जंग मां जीत दे मां भवानी जय जगराया जी महामाया जी सुची कया जी साया जी समाजी कर तुम्हारी हाजी प्रीति नितता जी नैतला जी वाह माता जी वावा जी हो राजी राजी अंबर माजी जाऊ माजी अंबाजी माँ जाऊ माजी अंबाजी माँ जाऊ माजी अंबाजी माँ जाऊ माजी એવી પાટુરે રે મારી પટારો ભાંગ્યો આ એટલા માટે આ ઢાળ ગાઉં છું મુરબી ભીખુદાનભાઈ ગાતા અને એટલા માટે મને યાદ આવ્યો કે લગ્ન હોય ને એટલે બેન ને પોતાના ભાઈની યાદ આવે ભાઈ યાદ હોય તો બેન ને પરો હોય હમણાં મામેરી આવવાના મામેરું લઈને આવશે પણ ભાઈ ન હોય તો એ બેન ના આહુડા પડતા હોય મામેરાની વાટ જોવાતી પછી 1 રૂપિયાનું હોય 1 લાખ રૂપિયાનું મામેરું હોય પણ મામેરા કરતા કિંમત તો પોતાના રવિભાઈ ભાઈની છે મારો ભાઈ તો છે ને અને ત્યારે રામવાળાના બેન હેમાળ કયો તો ભલે જ્યાં પણ બેન હતા 2 બેન હતા રામવાળાના અને ઈ પછી રોતા આહુડે બેન શું ગાતી હોય કે એવી પાટું રે રે મારી ભટારો ભાંગ્યો અને લાગી છે એના એ લાગી છે એના ડાબા પગમાં ચૂક રે
કાળુ ભાના કુંવાર તારે જાવડા રે ધીંગાણા નોતા ખેલવા. હવે આ કડી સાંભળ્યું પછી માયાભાઈ સાંભળવા છે. એવો પગ રે રે પાક્યો અન પીડાવું પડી એ રામવાળાનો પગ રે રે પાક્યો. માયાભાઈ પગ પાકેલો હલાય નહીં આટું મારેલી. ગોલણભાઈ ગોલણવાળા કીધું કે રામભાઈ પટારો નથી ભાંગતો. પટારો નથી ભાંગતો પણ ત્યાં તો મારી ડાબા પગે ખીલી લાગી ગઈ પાણીમાં અને પછી બારવટે એટલે કઈક ઈ વખતે ક્યાં દવાખાના શું કઈ પગ પાક્યો અને પછી બેન ગાય સાંભળજો. એવો પગ રે રે પાક્યો અને પીડાવું પડી અને આજ ભાંગી છે મારા આજ ભાંગી છે મારા મામેરાની સાબરે એ કાળુ ભાના કુંવર. બે ઢાળ છે ભૂગાભાઈ, આ વિલંબિત છે અને ઓલો એક વીરરસનો ઢાળ છે. પણ ઈ ક્યારે ગવાતો જ્યારે રાહડા સામે સામે તરવારોની બાટા જટી વાગતી હોય તેદી ગીત ગવાતું અને પછી આ બેન ને ભાઈ ની યાદ આવે બાબલુ મામા અને મામેરિયા હોય ને તેદી પાછો આ ઢાળમાં રાહડો ગવાતો કે એવો પગ રે રે પાક્યો અને પીડાવું પડી એ રામવાળાનો પગ રે રે પાક્યો અને પીડાવું પડી અન ભાંગી છે મારા આજ ભાંગી છે મારા મામેરાની સાબરે એ કાળુ ભાના કુંવર તોળે જાવડા રે ધીંગાણા નોતા ખેલવા. બહુ જાજી વાતો નહીં કરતા, આપણું તો આ ઘરનું ફળ્યું છે. કાલે આપણે તો ભેળા થવાના, 5 દી પછી ભેળા થવાના, બધાય આપણે ડાયરો. પણ ગુજરાત જેના નામ ઉપર ગૌરવ લે છે એવું ઉજળું નામ, લોક સાહિત્ય જગતનું ઉજળું નામ. હું કોઈ ખોટા વખાણ નથી કરતો. જેને વર્ષો સુધી સાહિત્યમાં પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા આપણા બધાયના લોકલાડીલા વડીલ અને શબ્દના તાતણે બંધાવીના દુહોઈની સાક્ષી પૂરે છે કે આખી દુનિયા જાકારો દીએ અને રાખે નહીં ઘરમાં રાણ. એક નહીં માયભાઈ દુહા ઉપર હું તમને કદાચ વાંચ્યા પછી એમ કહું 500 દાખલા આપી શકો. તેથી માથા હાટે મૂલવે આયર તમારા એથાણ. જગદીશભાઈ ટાણું આવે ને તેથી માથા હાપીને સંબંધ નિભાવ્યા છે. અટાણે તો આપણે ખાલી 200-500 કિલોમીટર હાચવાના છે સંબંધો જવા આવવામાં. ટાણું એવું તેથી માથા આપી દીધા. રણમલજી આવ્યા ને તો કીધું કે રણમલજી રોકાઈ જાઓ. આતા બહુ વધારે વાત નથી કરતો, ટૂંકી વાત કરું. તમે આવ્યા રણમલજી રોકાઈ જાઓ. એ કે પણ મારી વાહે કચ્છની ફોજ હાલી આવે છે, મરણ મેવાડા તણું પીઠિયા આવે પાણી ખૂનતું. તમે રોકવાની વાત કરો છો તો મહેમાન ગતિ મોઘી ન પડે એટલે કીધું કે આયરના દીકરાને મહેમાન ગતિની બીક થોડી હોય. રણમલસિંહ રોકાઈ જાઓ બાપા રોકાઈ જાઓ. પણ બાગડતા 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 દિવ્ય દુર્ગા સમી ધેનજ્યા નિપજતી અને આમ જમીના કરવત બની અને ઘોડાના રાબલા વાગતા આવે. કોઈ કીધું કે આ જ ગામમાં રોકાણા છે. કોના ઘરે હોય તો કે ઓલા ભોજાના ઘર સિવાય બીજો હોય નહીં, એક જ છે ભોજો મકવાણો આયરનો દીકરો આશરો દે એવો. અને કીધું બોલાવીને કથા બહુ મોટી છે કે માની જા. એ કે બાપા માની જા. જીવતા હારડિયું ફેરવી દીધી. આમ પોતાને ઉભો રાખી બજારમાં. પ્રસંગ લાંબો છે એટલે લાંબી વાત નથી કરતો જગદીશભાઈ, પણ દહીરાના પાદરમાં માળી આગળ કોક દી જાજુ હજી ખાંભી ઉભી. આમ જીવતા દિવાલમાં હોલ પાડવાની સારડિયું ફેરવી કે કદાચ મોઢામાંથી નીકળે તો. એ કે નહીં બાપા મહેમાન ગતિ કરાવવા રોક્યા છે. ખોળિયું ખાલી થઈ જાય અને આયરનો દીકરો બોલ્યા પછી બીજું બોલે તો દુનિયામાં દાખલા થોડા દેવાય. આ પરંપરા અને આ પરંપરાના વાહક આ જેને ઘૂંટડે જેને હાલડામાં સંસ્કાર પીધા છે અને એવી જેને દુનિયાની સામે લોક સાહિત્યની પરંપરાની વાતો કરી અને સાહિત્ય જગતને હું ઘણીવાર માયાભાઈ કહું છું કે કોઈ ખેડૂ માણા હોય ને પછી માઠું વરા આવે ને ઝાડવા વાવી દીધા હોય પછી પાણીનું પૂરું ન પડતું હોય એટલે ખંભે હારો માણા હોય, ડાયો માણા હોય, સજ્જન માણા હોય તો ઝાડવું હુકાય નહીં, ગમે નહીં. કે સાલું આ પાંદડા મીંડ્યા ખરવા ઝાડું હુકાતું નથી એટલે ખંભે કાવડમાં પાણી હારી અને ઝાડવાને પાણી પાય. એમ આતા હું તમારા માટે એટલું કહું કે સાહિત્યની કાવડું તમે ખંભે ફેરવીને ગામો ગામ આ જગતના આજના યુવાનોને સાહિત્ય પીરીશું છે. એટલે કાંઈ જાદુ ન બોલતા આપણા બધાના મુરબ્બી આ પ્રસંગે આવ્યા છે. માયાભાઈને વિનંતી કરો કે આવો, આપની તાળીઓ વચ્ચે આપના પડકારા વચ્ચે માયાભાઈ આહિર.